कृष्णवाणी मित्रों उड़ान विद्यालय बालवाटिका ऑगस्ट मासनो अभ्यासक्रम अगाऊ આપણે જૂન અને જુલાઈ માસનો અભ્યાસક્રમ જોઈ ગયા જેની અંદર 1 11 21 31 અને 41 થી 50 ના અંક જોઈ ગયા હવે ઓગસ્ટ માસની અંદર આપણે જોઈશું 51 થી 60 ના અંક એની અંદર આપણે ગણિત વિષય છે તો નીચેની લીટી અડાડીને લખવાનું રહેશે અને 51 ની જગ્યાએ આપણે પાછળ એકડ 51 બોલવાનું રહેશે તો આવશે પાછળ એકડ 51 पांचड़ बगड़ 52 पांचड़ त्रिगड़ 53 पांचड़ चौगड़ 54 बे पांचड़ा 55 पांचड़ छगड़ 56 पांचड़ सातड़ 57 पांचड़ आठड़ 58 पांचड़ नवगड़ 59 ने छगड़े बिंदु 60 આવી રીતે પાછળ એકડ 51 થી છગડે બિંદુ 60 અંક બોલવાના રહેશે એના પછી આપણે પાછળની સંખ્યા લખો તો પાછળની સંખ્યામાં પાછળ એકડ 51 છે તો આપણે પાછળ એકડ 51 ની લાઈન જોવાની રહેશે તો પાછળ એકડ 51 પછી શું લખ્યું છે પાછળ બગડ 52 તો અહીંયા આવશે પાછળ બગડ 52 એના પછી છે પાછળ છગડ 56 તો અહીંયા પાછળ છગડ 56 પછી શું લખ્યું છે પાછળ સાતળ 57 તો અહીંયા આવશે પાછળ સાતળ 57 એના પછી છે વચ્ચેની સંખ્યા લખો તો વચ્ચેની સંખ્યામાં આપણે આગળ પાછળની સંખ્યા જોવાની રહેશે આ આગળની સંખ્યા આપણે હજુ શીખ્યા નથી તો પાછળ બગડ 52 પછી શું આવે પાછળ બગડ 53 અહીંયા છે બે પાંચડા 55 તો બે પાંચડા 55 પછી શું આવે પાછળ છગડ 56 એના પછી આવશે ખૂટતી સંખ્યા લખો ખૂટતી સંખ્યા માટે આપણે પાછળ એકડ 51 ના સીધા અંક બોલવાના રહેશે તો પાછળ એકડ 51 લખેલા છે તો એના પછી શું આવે પાછળ બગડ 52 પાછળ બગડ 52 પછી શું આવે પાછળ પ્રગડ 53 તો પાછળ પ્રગડ 53 પછી પાછળ છગડ 54 આવે પણ એ લખેલા છે તો આપણે એના પછી સંખ્યા જોવાની રહેશે તો એના પછી શું આવે બે પાંચડા 55 એના પછી છે પાછળ સાતળ 57 તો પાછળ સાતળ 57 પછી શું આવે પાછળ આઠળ 58 પાછળ આઠળ 58 પછી પાછળ નવડ 59 લખેલા છે તો એના પછી શું આવે છગડે બિંદુ 60 એના પછી છે નાની સંખ્યા પર ગોળ કરો તો નાની સંખ્યાની ઓળખ માટે આપણે પાછળ એકડ 51 ની લાઈન બોલવાની રહેશે અને આ બંને સંખ્યામાંથી જે સંખ્યા પહેલા આવે એ સંખ્યા નાની કહેવાય તો પાછળ એકડ 51 પાછળ વગડ 52 પાછળ તગડ 53 અને પાછળ ચોગડ 54 તો પાછળ સાતળ 57 અને પાછળ ચોગડ 54 એમાં 54 પહેલા આવ્યા તો 54 કેવા કહેવાય નાના કહેવાય તો નાના 54 ઉપર ગોળ કરવાનું રહેશે એના પછી છે પાછળ બગડ 52 અને પાછળ છગડ 56 તો પાછળ એકડ 51 અને પાછળ બગડ 52 તો 52 પહેલા આવ્યા તો 52 કેવા કહેવાય નાની સંખ્યા કહેવાય એની પર ગોળ કરવાનું રહેશે આ પ્રમાણે આપણે બધી નાની સંખ્યાની ઓળખ કરીને ગોળ કરવાનું રહેશે એના પછી આવે છે મોટી સંખ્યા પર ગોળ કરો હવે મોટી સંખ્યાની ઓળખ માટે આપણે પાછળ એકડ 51 ની લાઈન બોલવાની રહેશે અને એમાં જે પહેલી નહીં અને જે બીજી સંખ્યા આવે પાછળની એ મોટી સંખ્યા કહેવાય તો પાછળ એકડ 51 એ પહેલા આવે છે અને એના પછી આવે છે પાછળ પ્રગડ તો 53 તો 53 કેવા કહેવાય મોટા કહેવાય તો 53 ઉપર ગોળ કરવાનું રહેશે અને પાછળ બિંદુ 50 એ આપણે અગાઉ 41 ની લાઈનમાં જોઈ ગયા તો એ કહેવાય ને નાના કહેવાય અને પાછળ ચોગડ 54 એ કહેવાય મોટા તો એની પર ગોળ કરવાનું રહેશે હવે એ પ્રમાણે જે સંખ્યા પહેલા આવે એ નાની કહેવાય અને જે પછી આવે એ મોટી કહેવાય એ પ્રમાણે આપણે મોટી સંખ્યાની ઓળખ કરીને ગોળ કરવાનું રહેશે એના પછી આવશે સંખ્યાવાચકનો ગણ્યો જે બાળકો માટે નવો છે તો આપણે કેવી રીતે જોઈશું 0 + 1 બરાબર 1 0 + 2 બરાબર 2 0 + 3 બરાબર 3 0 + 4 બરાબર 4 0 + 5 બરાબર 5 0 + 6 બરાબર 6 0 + 7 બરાબર 7 0 + 8 બરાબર 8 0 + 9 બરાબર 9 અને 0 + 10 બરાબર 10 જે સરવાળાની પદ્ધતિ રીતે છે પણ જે આપણે 0 આવે છે એટલે આપણે એનો
સરવાળો એનો એ અને એની એ સંખ્યા રહેશે અને બાળકોને આવી રીતે બોલાવવાનું રહેશે. એના પછી આવશે સંખ્યા વાંચનની ખાલી જગ્યા લખો. જે આપણે 0 છે એટલે આપણે સંખ્યા એની એ જ આવશે. 0 + 2 = 2. જો આપણે એવી રીતે હોય તો આપણે સંખ્યા વાંચનનો ઘડિયો જોવાનો રહેશે. તો અહીંયા છે 0 + 2 = 2. તો અહીંયા આવશે 2. એના પછી છે 0 + 5 બરાબર તો કેટલા આવે? 5 તો 5 ના 5. એવી રીતે છે 0 + 1 બરાબર 1. આવી રીતે જ આપણે સંખ્યા વાંચનની ખાલી જગ્યા પૂરવાની રહેશે. એના પછી છે સંખ્યા વાંચનના જોડકા જોડો. તો છે 0 + 4 બરાબર 4 આવે તો આપણે 4 સાથે જોડવાના રહેશે. એના પછી છે 0 + 9 બરાબર 9 તો આપણે 9 ક્યાં છે? તો અહીંયા 9 સાથે જોડવાના રહેશે. આવી રીતે સંખ્યા વાંચનના જોડકા જોડવાના રહેશે. એને 0 + 6 બરાબર 6 તો 6 અહીંયા છે. આવી રીતે આપણે સંખ્યા વાંચનની ખાલી જગ્યા અને જોડકા જોડાવતા હોય તો બાળકોને ફરજિયાત સંખ્યા વાંચનનો ઘડિયો બોલાવવાનો રહેશે. એના પછી છે વલાખા. વલાખા માટે આપણે બાળકોને જે બોલીએ છીએ એમ જેમ કે પાછળ એકડ 51 ની લાઈન શીખી ગયા તો આપણે પાછળ એકડ 51 બોલવાનું નથી 51. તો 51 કેવી રીતે આવે? પાછળ 1 નો ઉચ્ચાર થાય તો કેવી રીતે થાય? પાછળ એકડ 51. ખાસ કરીને જે છે આપણે 59 ની સંખ્યા એ બાળકોને વધારે ભાર આપવાનો રહેશે. બાળકોને 19, 29, 49 એ બધી સંખ્યામાં વધારે ભૂલ રહે છે. તો 59 તો 60 આવે એની પહેલા આવે 59. તો 59 કઈ સંખ્યામાં આવે? પાછળ એકડ 51 ની લાઈનમાં આવે છે તો પાછળ નો વર્ગ 59. એના પછી શું બોલીશું? પાછળ બગડ 52. તો 52 કેવી રીતે થાય? જ્યાં 1 નો ઉચ્ચાર આવે ત્યાં પાછળ બગડ 52. 1 નો ઉચ્ચાર આવે એટલે ખબર પડે પાછળ બગડ 52. આ હતો ઓગસ્ટ માસનો અભ્યાસક્રમ. તો બાળકોને વારંવાર ઘરે જે રિવિઝન કરવાનું રહેશે અને ગણિત વિષય છે તો બાળકોને નીચેની લીટી અડાડીને લખવાનું કહેવાનું રહેશે અને વારંવાર બોલીને લખાવવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ.